સુરતના કાપોદ્રામાં રોડ ધસતા બસનો પાછળનો ટાયર ખાડામાં ફસાયો. કાપોદ્રા વિસ્તારમાં રોડ ધસતા બસનું પાછળનું ટાયર ખાડામાં ફસાયો, ટ્રાફિક પ્રભાવિત. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં અચાનક રોડ ધસી જતા એક બસનું પાછળનું ટાયર મોટા ખાડામાં ફસાઈ ગયો હતો. ઘટનાના કારણે બસ એક બાજુ ઝૂકી જતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું. બસને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. જો કે વરસાદી માહોલમાં રોડની ગુણવત્તા અને સલામતી અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.